સમગ્ર દેશભરમાં એમને આપ્યા છે। યુવાનોને પણ મફત વેક્સિન આપ્યા। વેક્સિનનો ફ્લો પણ વધી રહ્યો છે। એટલે પ્રધાનમંત્રીશ્રીનો, કેન્દ્રીય મંત્રીગણનો પણ ખૂબ આભાર માનું છું કે આપણે વેક્સિનેશનમાં ખૂબ મદદ કરી છે। મફત વેક્સિન આપ્યા અને વેક્સિનનો ફ્લો પણ હવે દિવસે દિવસે વધે છે। ત્યારે આપણે ઝડપથી ગુજરાતમાં 5000 વેક્સિન સેન્ટર ઊભા કર્યા છે અને દરરોજ લગભગ 5 લાખ લોકો વેક્સિન લે તેવા લક્ષ્યાંક સાથે આપણે આગળ વધીએ। વેક્સિન યુક્ત ગુજરાત, કોરોના મુક્ત ગુજરાત આપણે બનાવવા જઈ રહ્યા છીએ। આજે અમિતભાઈ શાહ અહીંયા આપણી વચ્ચે આવ્યા છે। સરખેજ ગાંધીનગર હાઈવે 3 ઓવરબ્રિજ જે બની ગયા છે એનું લોકાર્પણ એમના શુભ હસ્તે થવાનું છે। લગભગ 80 કરોડના ખર્ચે વૈષ્ણવદેવી સર્કલ, ખોડિયાર કન્ટેનર ડેપો પાસે રેલવે ઓવરબ્રિજ, આ ત્રણેય ઓવરબ્રિજોનું આજે 80 કરોડના ખર્ચે જે બંધાણા છે અને અમદાવાદ ગાંધીનગર વચ્ચેનો હાઈવે, એનો ટ્રાફિક, એની સમસ્યા કાયમી નિરાકરણ ગુજરાત સરકારે કર્યું છે। અને અમિતભાઈ શાહના વરદ હસ્તે, જેમને ગાંધીનગર સંસદીય વિસ્તારની ખૂબ ચિંતા કરી છે, એક કામ ઝડપથી પતે એના અવારનવાર રિવ્યૂ કરીને લોકોની સુવિધાઓ વધે એ પ્રકારે અમિતભાઈ જે પ્રયત્ન કરી રહ્યા છે એનો પણ આજે શુભારંભ થશે। વેક્સિનેશન સાથે સાથે ભીડ એકઠી ન થાય એ પણ અતિ મહત્વનું છે, પરંતુ જે રીતે સેકન્ડ વેવ પૂરી થઈ, રાજકીય પક્ષો જે છે તે ભીડ એકત્ર કરી રહ્યા છે। ગઈકાલે કચ્છમાં પણ ભાજપના એક કાર્યાલય ઉદઘાટનની અંદર ભીડ ભેગી થઈ, બનાસકાંઠાની અંદર પણ આ જોવા મળ્યું। શું પગલાં લેશો ને શું સંદેશ આપશો? રાજ્ય સરકારે જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈનનો કોઈ ભંગ ન કરે તેવી પણ મારી વિનંતી છે। પછી એ રાજકીય પક્ષો હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, બધાને મારી વિનંતી છે કે આપણે ક્રમશઃ રાજ્ય સરકારના નોટિફિકેશનનું, SOPનું અવશ્ય આપણે પાલન કરીએ, જેથી કરીને ફરી વખત કોરોના એ વધે નહીં। એ આપણા સૌની જવાબદારી છે। ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનો, કાર્યકર્તાઓને પણ હું આ માધ્યમથી વિનંતી કરું છું। આજે બેઠક છે એમની, બપોરે 2 વાગે છે, 4 વાગે છે। એમના મતક્ષેત્રમાં જે કંઈ પ્રોજેક્ટો અને વિકાસના કામો ચાલે છે એની રિવ્યુ મિટિંગ છે। કોઈ વાત છે જ નહીં। આ બધી વાત માત્ર હવામાં છે। કોઈ વિસ્તરણની વાત નથી, કોઈ બોર્ડ નિગમની વાત નથી। કરશું। તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના વેક્સિનેશન સેન્ટર પર ઉપસ્થિત રહ્યા અને તેમણે જણાવ્યું કે જે રીતે કોરોનાના કેસીસ ઘટી રહ્યા છે અને વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તે જરૂરી છે। આ સાથે જ અમિત શાહ જ્યારે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ બોડકદેવ ખાતે ઉપસ્થિત છે, ત્યાં પણ તેમણે રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। આજથી નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ થયો છે। તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત છે। તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ બોડકદેવ ખાતેના સીધા દ્રશ્યો, જે અમિત શાહ ત્યાં ઉપસ્થિત છે। અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આજે અનેકવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ અમિત શાહ કરવાના છે। તો 3 જેટલા રસીકરણ કેન્દ્રની મુલાકાત અમિત શાહ લેવાના છે અને તેઓ માહિતી પણ મેળવવાના છે। તે દરમિયાન લોકોને રસી પણ આપવામાં આવનાર છે। તો વધુમાં વધુ લોકોને રસી મળે તેવો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો અમિત શાહ ત્યાંથી માહિતી મેળવી રહ્યા છે અને સાથે સાથે તેઓ નિર્દેશ પણ આપી રહ્યા છે
પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ બોડકદેવ ખાતે અમિત શાહ ઉપસ્થિત છે તેના સીધા દ્રશ્યો રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવા માટે અમિત શાહ પહોંચ્યા છે અને ત્યાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, રસીકરણ કેન્દ્ર અંગેની માહિતી મેળવી રહ્યા છે, કેટલા લોકોને રસી આપવામાં આવશે તે દરમિયાન લોકોને રસી આપવાનું કામ પણ ચાલી રહ્યું છે। વધુમાં વધુ લોકોને રસી મળે અને રાજ્ય કોરોના મુક્ત થાય તેવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। આ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યાં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા તેમણે જણાવ્યું કે એક જ લક્ષ્ય છે કે વેક્સિન યુક્ત ગુજરાત બને અને કોરોના મુક્ત ગુજરાત બને તેવા લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। ત્યારે અલગ અલગ રસીકરણ કેન્દ્રો પર લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। હાલના દ્રશ્યો બોડકદેવ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતેના કે જ્યાં અમિત શાહ રસીકરણ કેન્દ્ર પર આવી પહોંચ્યા છે। આ સાથે તેઓ આજે અનેકવિધ વિકાસના કાર્યનું લોકાર્પણ કરવાના છે। 3 જેટલા રસીકરણ કેન્દ્રની મુલાકાત પણ અમિત શાહ લેવાના છે અને 3 ઓવરબ્રિજનું લોકાર્પણ પણ અમિત શાહના હસ્તે થશે। તો રસીકરણ કેન્દ્રની મુલાકાતે અમિત શાહ જેના સીધા દ્રશ્યો આપ હાલ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કેવી રીતે લોકોને રસી આપવામાં આવી રહી છે, કેટલા લોકોને આજે રસી આપવામાં આવશે તે અંગેની માહિતી અમિત શાહ મેળવી રહ્યા છે। આ સાથે જ અલગ અલગ રસીકરણ કેન્દ્ર પર જઈ અમિત શાહ તે અંગેનું નિરીક્ષણ પણ કરવાના છે। તેઓ પે સેન્ટર સ્કૂલ કોલવાડા ખાતે પણ રસીકરણ અભિયાન જે ચાલી રહ્યું છે તેની પણ મુલાકાત લેશે। તો આ સાથે સાથે તેઓ ફ્લાયઓવર્સનું લોકાર્પણ પણ આજે કરવાના છે। તો લગભગ બપોરે 11 વાગે તેઓ રૂપાલ પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહેલા રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત લેવાના છે, એટલે કે 3 જેટલા રસીકરણ કેન્દ્રની મુલાકાત અમિત શાહ લેશે। હાલ તેઓ બોડકદેવના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ઉપસ્થિત છે અને જ્યારે તેમની અધ્યક્ષતામાં લોકોને રસી પણ આપવામાં આવી રહી છે। વિનામૂલ્યે આજે લોકોને રસી આપવામાં આવી રહી છે। વેક્સિનેશન સેન્ટર પર પહોંચી લોકોને રસી પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે વધુમાં વધુ લોકોને રસી મળે તેવો પ્રયાસ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। 5,000 જેટલા વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે। દરરોજ 5 લાખ લોકોને વેક્સિન મળે તેવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આ સાથે સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કેન્દ્રીય મંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ સાથે સાથે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રીગણનો પણ આભાર। વધુમાં વધુ લોકોને વેક્સિન મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે રીતે 21 જૂન એટલે કે આજથી 18 થી 44 વર્ષના લોકોને ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરીને રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એક તરફ વિશ્વ યોગ દિવસ છે ત્યારે આજે 5,000 રસીકરણ કેન્દ્ર પર વોક ઇન વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો। તો સોમવારે એટલે કે આજે ગુજરાતમાં 1025 રસીકરણ કેન્દ્ર પર વેક્સિન ઉત્સવ યોજવામાં આવી રહ્યો છે। જે રીતે કોરોનાની ત્રીજી લહેર અગાઉ રસીકરણને વેગવાન બનાવવા માટેના સરકાર દ્વારા આ પ્રયાસ કહી શકાય। વધુ લોકોને રસી મળી રહે, વધુ લોકો રસી લે તેવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે। તો જે રીતે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 44 વર્ષના લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવા અંગેનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિયમનું પાલન કરવામાં નિર્ણયો પણ ભણ્યો હતો, પરંતુ જે રીતે વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી કે 21 જૂનથી 18 થી 44 વર્ષના લોકોને નિઃશુલ્ક રસી પ્રાપ્ત થશે, ત્યારે આજથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં કુલ 2.20 કરોડ લોકોએ અત્યાર સુધી રસી લીધી છે, જ્યારે કે 18 થી 44 વર્ષના કુલ 4.76 લાખ લોકોએ રસી લીધી છે। તો વધુમાં વધુ લોકો રસી લે તેવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। રાજ્યના 8 મહાનગરપાલિકા અને 33 જિલ્લા મથકોએ વેક્સિનેશન સેન્ટર પર ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ઓન ધી સ્પોટ તેમને રસી મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેવું અભિયાન હાલ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે બોડકદેવ ખાતેના રસીકરણ કેન્દ્ર પર ગૃહપ્રધાન અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત છે અને તેમની નિગરાણી હેઠળ લોકોને રસી પણ આપવામાં આવી રહી છે। 18 થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવી રહી છે। તો અત્યાર સુધી 18 થી 44 વર્ષના કુલ 4.76 લાખ લોકો એવા છે કે જેમને રસી મળી છે અને હજુ પણ વધુ લોકોને રસી મળે, જેથી જે ત્રીજી લહેર આવવાની ચર્ચાઓ ચાલી રહી છે તેની સામે
વેક્સિનેશન એક મોટું હથિયાર છે અને વધુ વેક્સિન મેળવવા માટે અને વધુ વેક્સિન આપવા માટે લોકોને વધુ વેક્સિન મળી રહે તેવા સરકાર પણ પ્રયાસ કરી રહ્યું છે। અને જે રીતે મુખ્યપ્રધાને પણ હાલ એક મંત્ર આપ્યો હતો કે વેક્સિન યુક્ત ગુજરાત અને કોરોના મુક્ત ગુજરાત, વેક્સિન લો અને કોરોનાથી મુક્ત થાઓ। થોડી જ વારમાં અમિત શાહ પ્રતિક્રિયા પણ આપશે। બોડકદેવ ખાતે રસીકરણ કેન્દ્ર પર અમિત શાહ ઉપસ્થિત છે। તો આજ थोड़ा साइड पर भाई कार्यकर्ताओं ने जरा बाहर मोकली दे तो अवाज ओछो थाय। તો 1025 રસીકરણ કેન્દ્ર પર વેક્સિન ઉત્સવ યોજાઈ રહ્યું છે અને અમિત શાહ થોડી જ વારમાં પ્રતિક્રિયા આપવાના છે। જે રીતે વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી અને આજથી નિઃશુલ્ક વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે, ત્યારે બોડકદેવના રસીકરણ કેન્દ્ર ખાતેથી અમિત શાહ થોડી જ વારમાં પ્રતિક્રિયા આપશે। થોડી વાર પહેલા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગાંધીનગરના રસીકરણ કેન્દ્ર પરથી પ્રતિક્રિયા આપી હતી અને લોકો વધુમાં વધુ વેક્સિન લે, ખાસ કરી 18 થી 44 વર્ષના લોકો વધુમાં વધુ વેક્સિન લે તેવી તેમણે વાત કરી હતી। થોડી જ વારમાં અમિત શાહ પણ પ્રતિક્રિયા આપશે। देश भर में प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कोरोना के खिलाफ जंग का एक अहम पड़ाव शुरू हो रहा है। कुछ दिन पहले प्रधानमंत्री जी ने एक महत्वपूर्ण निर्णय लिया था कि 21 जून से आज से पूरे देश भर में 18 और उससे ऊपर के आयु वर्ग के सभी लोगों को केंद्र सरकार की ओर से निःशुल्क टीका लगाया जाएगा। कोरोना वैक्सीनेशन और इसकी रफ्तार भी बढ़ाई जाएगी। इतनी बड़ी आबादी वाले देश में 18 से ऊपर की आयु वाले सभी नागरिकों को निःशुल्क वैक्सीनेशन लगाना ये अपने आप में एक बहुत बड़ा निर्णय है और आज योग दिन के दिन ही इसकी देश भर में शुरुआत हो रही है। मुझे आशा है कि इससे देश भर के सभी नागरिकों को कोरोना के खिलाफ लड़ने के लिए ये टीका न केवल सहायता रूप होगा, उनको बचाने में भी सक्षम होगा। मोदी जी के इस फैसले के कारण विश्व भर में जितने वैक्सीनेशन के कार्यक्रम चल रहे हैं उसमें भारत पहले ही प्रति 10 लाख की मानांक में सबसे ऊपर था और अब हम बहुत तेजी से लगभग सबको टीका देने के हमारे लक्ष्य के आसपास पहुंच जाएंगे। जुलाई और अगस्त में टीके लगाने की रफ्तार को बढ़ाने का भी आयोजन भारत सरकार ने किया है। मुझे विश्वास है कि भारत सरकार के निर्णय से कोरोना के खिलाफ हमारे देश के नागरिकों के बचाव के लिए एक महत्वपूर्ण कदम जो भारत सरकार ने उठाया है, इससे सभी को राहत मिलेगी। मेरी देश के सभी नागरिकों से भी अपील है कि जल्द से जल्द टीका लगाएं और जिन्होंने पहला टीका लगा चुके हैं और सरकार की गाइडलाइंस के हिसाब से उनकी समय की मर्यादा खत्म हुई है, वो भी दूसरा टीका जरूर लगा लें। दोनों टीके लगाने के बाद ही हम
कोरोना के खिलाफ अपने आप को सुरक्षित पा सकते हैं। मोदी जी ने जो आज महत्वपूर्ण फैसला लिया है, उनके फैसले का आज अमलीकरण भी शुरू हो गया है। मैं इसके लिए प्रधानमंत्री जी को बहुत बहुत बधाई देता हूं और देश के करोड़ों नागरिकों को फिर से अपील करना चाहता हूं कि आप जरूर टीका लगाइए और समय पर दूसरा टीका भी लगा लीजिए। धन्यवाद। आज દેશભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે નિઃશુલ્ક રસીકરણનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, એની શરૂઆત થવા જઈ રહી છે। યોગ દિનના દિવસે જ દેશભરના 18 થી ઉપરની વયના બધા જ નાગરિકોને નિઃશુલ્ક રસી આપવાનો ઐતિહાસિક નિર્ણય જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધો હતો, એની શરૂઆત થઈ રહી છે। આજ મારા મતક્ષેત્ર ગાંધીનગરના આ રસીકરણ કેન્દ્ર પર સવારથી જ સેંકડો લોકો લાઈન લગાવી રસી મુકાવવા માટે પહોંચ્યા છે। મારી ગુજરાતના બધા નાગરિકોને અપીલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જે નિઃશુલ્ક રસીકરણનો કાર્યક્રમ શરૂ થયો છે, એમાં વધુમાં વધુ લોકો હિસ્સો લે। જેમને પહેલીવાર રસી મુકાઈ દીધી છે, એ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નિયત સમય જ્યારે થાય ત્યારે રસીનો બીજો ડોઝ પણ તુરંત લે, કારણ કે બંને ડોઝ લેવા પછી જ આપણે આપણી જાતને કોરોના સામે લડવામાં સક્ષમ કરી શકીશું। તો મારી ગુજરાતના સૌ નાગરિકોને અપીલ છે કે ઝડપથી રસી મુકાઈ કોરોના સામે લડવામાં પોતાની જાતને આપણે સૌ સક્ષમ કરીએ। અને હું આજે ગાંધીનગર ક્ષેત્ર અને ગુજરાતના સૌ નાગરિકો વતીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડા મોટા દેશમાં 135 કરોડની વસ્તીવાળા દેશમાં 18 થી ઉપરના બધા જ નાગરિકોને નિઃશુલ્ક રસી આપવાનો નિર્ણય એ ઐતિહાસિક તો છે જ, સાથે સાથે વડાપ્રધાનની સંવેદનશીલતાને પણ બતાવવાનો નિર્ણય છે। તો આજ ગુજરાતના બધા જ નાગરિકોને હું અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી નજીકના રસીકરણ કેન્દ્ર પર કોરોનાની સામે રસી મુકાવવાનું કામ કરે અને રસીનો બીજો ડોઝ પણ જ્યારે ડ્યુ થાય ત્યારે આરસ કર્યા વગર બીજો ડોઝ પણ લે। ધન્યવાદ। તો અમિત શાહ બોડકદેવના રસીકરણ કેન્દ્રની મુલાકાતે છે અને તેમણે કહ્યું કે વડાપ્રધાન દ્વારા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી દરેક રસીકરણ કેન્દ્ર પર નિઃશુલ્ક 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવામાં આવશે। વડાપ્રધાનનો આ એક સંવેદનશીલતાનો ચહેરો જોવા મળી રહ્યો છે। દેશભરના નાગરિકોને કોરોના વિરુદ્ધ બચાવવા માટે રસી એકમાત્ર સક્ષમ ઉપાય હોવાનું પણ તેમણે કહ્યું હતું। તો વિશ્વમાંથી ભારત વેક્સિન આપવામાં સૌથી આગળ રહ્યું છે અત્યાર સુધી, તેવું પણ અમિત શાહે કહ્યું। જુલાઈ ઓગસ્ટમાં રસી આપવામાં ગતિ લાવવામાં આવશે। હજુ આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને રસી મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે। સાથે તેમણે કહ્યું કે 2 રસી લીધા બાદ આપણે કોરોના વિરુદ્ધ સુરક્ષિત બની શકીએ છીએ। જે લોકોએ પહેલો ડોઝ લીધો છે તે લોકો જલ્દી જ બીજો ડોઝ રસીનો પણ લઈ લે। આ સાથે ગુજરાતના નાગરિકોને રસી આપીને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી।